આગળ વાત કરીએ તો નોટબંધી અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવશે। નોટબંધી પર સરકારનો નિર્ણય યોગ્ય છે તેવો ચુકાદો આપી દેવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટે તમામ 58 અરજીઓ ફગાવી દીધી છે। સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચનો આ ચુકાદો છે। નોટબંધી પર સરકારનો નિર્ણય યોગ્ય છે તેવો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપી દીધો છે। મહત્વની વાત છે કે નોટબંધીને પડકારતી 58 જેટલી અરજીઓ જે છે તે કરવામાં આવી હતી અને તેનો ચુકાદો આપતા આજે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે નોટબંધી પર સરકારનો નિર્ણય યોગ્ય છે। સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ જે છે તેને આ ચુકાદો આપી દીધો છે કે નોટબંધી જે છે તે સરકારનો નિર્ણય હતો અને સરકારનો એ નિર્ણય યોગ્ય નિર્ણય છે। સુપ્રીમ કોર્ટે આ તમામે તમામ 58 અરજીઓ જે છે તે ફગાવી દીધી છે। જે બેન્ચ હતી બંધારણીય બેન્ચ તેને આ ચુકાદો આપી દીધો છે। 58 જેટલી અરજીઓ જે કરવામાં આવી હતી નોટબંધીને પડકારતી। મહત્વની વાત છે કે નોટબંધી કરવામાં આવી ત્યારે તકલીફો ચોક્કસથી પડી હતી, પરંતુ નોટબંધીનું પગલું યોગ્ય છે। 5 ન્યાયાધીશની બેન્ચમાં 58 અરજીઓ પર સુનાવણી જે ચાલી રહી હતી ત્યારબાદ ચુકાદો અપાયો। નોટબંધીનો નિર્ણય સાચો કે ખોટો તેની પર ચર્ચા કરાઈ। સુપ્રીમ કોર્ટની 5 જજોની બેન્ચે આ અંગે પોતાનો નિર્ણય આપ્યો હતો અને કહ્યું કે સરકારે નોટબંધી કરીને જે પગલું ભર્યું છે તે યોગ્ય છે। 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1000 અને 500 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી। સરકારના આ નિર્ણય સામે 58 જેટલી અરજીઓ દાખલ કરવામાં આવી હતી। સુનાવણી દરમિયાન કોર્ટે સરકારને પૂછ્યું હતું કે કયા કાયદા હેઠળ 1000 અને 500ની નોટ બંધ કરવામાં આવી। હાલમાં આ કેસની સુનાવણી ચાલી રહી હતી અને ત્યારબાદ ચુકાદો જે છે તે આપવામાં આવ્યો। કોર્ટે આ મામલે સરકાર અને આરબીઆઈ પાસેથી પણ જવાબ માંગ્યા હતા। કેન્દ્ર સરકારે ગયા વર્ષે 9 નવેમ્બરે દાખલ કરેલા એફિડેવિટમાં કહ્યું હતું કે 500 અને 1000ની નોટોની સંખ્યામાં ઘણો વધારો થયો છે। તેથી જ ફેબ્રુઆરીથી નવેમ્બર સુધી આરબીઆઈ સાથે ચર્ચા કર્યા બાદ 8 નવેમ્બરે આ નોટને રદ કરવામાં આવી હતી અને તે નિર્ણય લેવામાં આવ્યો હતો। 8 નવેમ્બર 2016ના રોજ જાહેરાત કરાઈ હતી કે 500 અને 1000ની ચલણી નોટો બંધ કરવામાં આવી છે। આપણી સાથે વૈશાલી સીધા જોડાઈ ચૂક્યા છે। વૈશાલી, જે રીતે કહી શકાય કે નોટબંધીને લઈને 58 અરજીઓ કરવામાં આવી, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા સરકારના નિર્ણયને યોગ્ય ઠેરાવ્યો છે। जी बिल्कुल बिनल, देखिए जो 2016 में 8 नवंबर को जो फैसला लिया गया था सरकार के द्वारा, उसके खिलाफ जो है 58 जो मामले दर्ज थे उन सभी को लेके सुप्रीम कोर्ट के 5 न्यायाधीशों ने एक साथ एक मत दिखाते हुए कहा है कि यह फैसला सही था, क्योंकि इससे पहले सरकार के ओर से रिजर्व बैंक के साथ में 6 महीने से सारी तैयारियां की गई थी, जिसके बारे में चर्चा हुई थी, उसके बाद यह फैसला लिया गया था। तो कहीं ना कहीं ये फैसला सही है, ये फैसले में कहा गया है। साथ ही आर्थिक मामलों में कहीं ना कहीं सरकार और आरबीआई इन दोनों को अधिकार मिलते हैं कि दोनों मिलकर फैसला ले सकते हैं और इस मामले में सुप्रीम कोर्ट इंटरफेयर भी नहीं कर सकता है। तो कुल मिला के अगर देखते हैं तो जो 58 ये जो मामले आए थे, जो कहीं ना कहीं सवाल खड़े कर रहे थे कि नोटबंदी का जो फैसला लेता है वो सही था या गलत, सरकार की तरफ से साथ ही आरबीआई की तरफ से दोनों तरफ से कहा गया है कि जो डुप्लीकेट नोट थे, नकली नोट थे, उनको रोकने के लिए फैसला जरूरी था। तकरीबन 85% जो नोट थे उस समय वो बैन हो गए थे, एकदम से 1000 और 500 के नोट जो बंद किए थे उसकी वजह से। तो कहीं ना कहीं आप कह सकते हैं कि ये फैसला जो है सुप्रीम कोर्ट के द्वारा लिया गया है, तो ये केंद्र सरकार को एक क्लीन चिट कह सकते हैं जो दी गई है, और इसके वजह से कहीं ना कहीं सरकार और आरबीआई दोनों के द्वारा जो फैसले लिए गए थे और जिस वजह से 2016 में ये पूरा जो नोटबंदी का मामला सामने आया था, जिसमें 500-1000 के नोट बंद हो गए थे और उसके बदले 2000 का नया नोट सामने आया था, तो ये सारा जो फैसला लिया गया था वो सही था और उसके वजह से इकोनॉमी में मदद हुई है, ऐसा भी इस सब में सामने आए हैं। जी बिनल। जी वैशाली, समग्र विगतो आपवा बदल, जोड़ावा बदल आभार। तो सुप्रीम कोर्ट द्वारा सरकार ने क्लीन चीट कही शकाय। 8 नवेम्बर 2016 रोज नोटबंधी करवामां आवी हती, जेने પડકારતી 58 અરજીઓ છે તેના ચુકાદામાં જે બેન્ચ હતી નિર્ણાયક બેન્ચ તેને સ્પષ્ટ કહી દીધું છે કે સરકારનો જે નિર્ણય છે તે યોગ્ય નિર્ણય છે। મહત્વની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી 8 નવેમ્બર 2016ના રોજ 500 અને 1000ની નોટ બંધ કરવાની અને ત્યારબાદ જે 500 અને 1000ની ચલણી નોટો બંધ કરવામાં આવી, ત્યારબાદ 2000ની નવી નોટ જે છે તે લાવવામાં આવી। તમામ જે દલીલો છે તેને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટ જે છે તેને આ નિર્ણય લીધો છે અને નોટબંધી પર સરકારનો નિર્ણય યોગ્ય હોવાનું સુપ્રીમ કોર્ટે કહી દીધું છે અને સરકારને ક્લીન ચીટ આપી દીધી છે તેવું કહી શકાય।
તો અરજી જે છે તેમાં દલીલો કરવામાં આવી હતી। આ કેસમાં અરજદારોએ દલીલ કરી કે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમની કલમ 26(2) સરકારે ચોક્કસ મૂલ્યની ચલણી નોટોને સંપૂર્ણપણે રદ કરવાનો અધિકૃત નથી, પરંતુ તે તમામ દલીલોને ફગાવવામાં આવી।